પોરબંદરમાં વેકુડી ચોકમાં હુર્સમાં ઢોલ વગાડવા બાબતે એક યુવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરમાં જૂની દીવાદાંડી વિસ્તારમાં રહેતા શાહનવાઝ ખાન જાન મોહમ્મદ ખાન પઠાણ નામનો યુવાન વેકુડી પ્લોટમાં હુર્સના પ્રસંગમાં ઢોલ વગાડતો હતો। તે દરમિયાન ઢોલ વગાડવા બાબતે ઇરશાદ ઉસ્માન સાથે બોલાચાલી થઈ હતી, જેને લઈ આના યુવાન પર ઇરશાદ ઉસ્માન, મોહિન મલેક અને જીસાન સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શાહનવાઝ ખાન ઢોલ વગાડતો હતો, એમાં ઓલો બોલાચાલી થઈ, એમાં થઈ માથાકૂટ અમારી 3-4 જણા મારવામાં હતા। મારું ધ્યાન નહોતું, હું નીચે પડી ગયો, મને કંઈ ખબર જ નહોતી। અમે વયા ગયા, સામાન્ય અમારે લાગતું કે અમે પાછા રોકવું પાછા પાછી અમારે 2 ગાડી। આ મારામારીમાં સામે પક્ષે પણ ઇરશાદ ઉસ્માન દેથા નામના યુવાનને ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો।